વલસાડના નેશનલ ઇંગ્લિશ સ્કૂલની ઘટના સામે આવે છે। વલસાડથી હાલ આ મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે, જ્યાં નેશનલ ઇંગ્લિશ સ્કૂલની ઘટના પ્રકાશમાં આવે છે। સ્કૂલમાં મસ્તી કરતા વિદ્યાર્થીઓને તાલિબાની સજા આપવામાં આવે છે। શાળાના વાઇસ પ્રિન્સિપાલે વિદ્યાર્થીઓને ઢોરમાર માર્યો છે। વાંસની લાકડીથી વિદ્યાર્થીઓને માર મારવામાં આવ્યો છે। એક વિદ્યાર્થીને વધુ ઈજા પહોંચતા તેને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે। તો વિદ્યાર્થીઓના શરીર પર મારના સોળ જોવા મળી રહ્યા છે। એક બીમાર વિદ્યાર્થી શાળામાં સૂતો હતો, ત્યારે અન્ય વિદ્યાર્થીઓ મસ્તી કરતા આ પ્રકારની સજા આપવામાં આવે છે। આ બનાવને લઈને વાલીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। તો વલસાડની નેશનલ ઇંગ્લિશ સ્કૂલનો આ બનાવ પ્રકાશમાં આવ્યો છે, જ્યાં સ્કૂલમાં મસ્તી કરતા વિદ્યાર્થીઓને તાલિબાની પ્રકારની સજા ફટકારવામાં આવે છે। તો શાળાના વાઇસ પ્રિન્સિપાલે જ આ પ્રકારનું કૃત્ય કર્યું છે। શાળાના વાઇસ પ્રિન્સિપાલે વિદ્યાર્થીઓને ઢોરમાર માર્યો છે। વાંસની લાકડીથી વિદ્યાર્થીઓને માર મારવામાં આવ્યો છે। એક વિદ્યાર્થીને વધુ ઈજા પહોંચતા તેને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે। તો વિદ્યાર્થીઓના શરીર પર મારના નિશાન પણ જોવા મળી રહ્યા છે। એક બીમાર વિદ્યાર્થી શાળામાં સૂતો હતો, તે દરમિયાન વિદ્યાર્થીઓ મસ્તી કરતા હતા, ત્યારે આ પ્રકારની સજા તેઓને આપવામાં આવે છે। ત્યારે આ સમગ્ર બનાવને લઈને હાલ વાલીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। તો વાંસની લાકડીથી વિદ્યાર્થીઓને માર મારવામાં આવ્યો હતો। તો એક વિદ્યાર્થીને આ બનાવમાં ગંભીર ઈજા પહોંચી ગઈ છે, જેના કારણે તેને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે। સ્કૂલમાં મસ્તી કરતા વિદ્યાર્થીઓને આ પ્રકારની તાલિબાની સજા આપવામાં આવે છે। તો શાળાના વાઇસ પ્રિન્સિપાલે જો વિદ્યાર્થીઓને આ સજા આપી છે। શાળાના વાઇસ પ્રિન્સિપાલે વિદ્યાર્થીઓને ઢોરમાર માર્યો છે। વાંસની લાકડીથી લઈને વિદ્યાર્થીઓને માર મારવામાં આવ્યો છે। એક વિદ્યાર્થીને આ સમગ્ર બનાવમાં ગંભીર ઈજા પહોંચી ગઈ હતી, તેથી આ ઈજાગ્રસ્ત વિદ્યાર્થીને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે। ત્યારે આ બનાવને લઈને વાલીઓમાં ભારે રોષ જોવા મળ્યો છે। તો ઘટનામાં એક બીમાર વિદ્યાર્થી શાળામાં સૂતો હતો, તે દરમિયાન અન્ય વિદ્યાર્થીઓ મસ્તી કરતા હતા, ત્યારે તેઓને આ પ્રકારની તાલિબાની સજા આપવામાં આવે છે। તો સ્કૂલમાં મસ્તી કરતા વિદ્યાર્થીઓને શાળાના વાઇસ પ્રિન્સિપાલે આ સજા આપી છે। શાળાના વાઇસ પ્રિન્સિપાલે વિદ્યાર્થીઓને ઢોરમાર માર્યા છે। તો વાંસની લાકડીથી વિદ્યાર્થીઓને ફટકારવામાં આવ્યા છે, જેમાં એક વિદ્યાર્થીને ગંભીર ઈજા પહોંચી ગઈ છે। તો વિદ્યાર્થીઓના શરીર પર મારના નિશાન પણ જોવા મળી રહ્યા છે। એક બીમાર વિદ્યાર્થી જ્યારે શાળામાં સૂતો હતો, તે દરમિયાન આ સમગ્ર ઘટના બની હતી। એક વિદ્યાર્થી સૂતો હતો, ત્યારે અન્ય વિદ્યાર્થીઓ મસ્તી કરતા હતા, ત્યારે આ ઘટનાને લઈને શાળાના વાઇસ પ્રિન્સિપાલે વિદ્યાર્થીઓને ઢોરમાર માર્યા હતા, જેના કારણે એક વિદ્યાર્થી ગંભીર રીતે ઈજાગ્રસ્ત થઈ ગયો હતો। આ ઈજાગ્રસ્ત વિદ્યાર્થીને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે, જ્યારે અન્ય વિદ્યાર્થીઓના શરીર પર મારના નિશાન પણ જોવા મળી રહ્યા છે। ત્યારે આ બનાવને લઈને વાલીઓમાં હાલ ભારે રોષ જોવા મળી રહ્યો છે। તો વલસાડના નેશનલ ઇંગ્લિશ સ્કૂલની આ ઘટના છે, જ્યાં શાળાના વાઇસ પ્રિન્સિપાલ દ્વારા વિદ્યાર્થીઓને તાલિબાની સજા આપવામાં આવે છે। સમગ્ર મામલો આ હતો કે જેમાં એક શાળાનો બીમાર વિદ્યાર્થી શાળામાં સૂતો હતો, તે દરમિયાન અન્ય વિદ્યાર્થીઓ મસ્તી કરતા હતા। આ જોઈને શાળાના વાઇસ પ્રિન્સિપાલે વિદ્યાર્થીઓને ઢોરમાર માર્યો હતો। તો આ જ મુદ્દે વધુ માહિતી આપવા માટે આપણી સાથે સંવાદદાતા મયુર જોડાઈ ગયા છે। જે મયુર, વલસાડના નેશનલ ઇંગ્લિશ સ્કૂલની ઘટના સામે આવે છે, જેમાં શાળાના વાઇસ પ્રિન્સિપાલે વિદ્યાર્થીઓને ઢોરમાર માર્યો છે, શું છે વધુ વિગત? નિરાલી, ચોક્કસથી વલસાડ નેશનલ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલની ઘટના છે। સ્કૂલમાં મસ્તી કરતા વિદ્યાર્થીઓને તાલિબાની સજા આપવામાં આવી છે। શાળાના વાઇસ પ્રિન્સિપાલે વિદ્યાર્થીને ઢોરમાર માર્યો છે। વાંસની લાકડીથી વિદ્યાર્થીઓને માર મારવામાં આવ્યા છે। એક વિદ્યાર્થીની વધુ તબિયત લથડતા તેને વલસાડની સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે। તો કે વિદ્યાર્થીના શરીર પર મારના સોળ પણ પડી ચૂક્યા છે। એક જે બીમાર વિદ્યાર્થી છે, શાળામાં સૂતો હતો, અન્ય વિદ્યાર્થીઓ મસ્તી કરતા હતા અને એને સજા આપવામાં આવી છે। ત્યારે બનાવ અંગે ચર્ચાનો વિષય બન્યો છે અને વાલીઓમાં રોષ છે। સાથે જે વિદ્યાર્થીને લાગ્યું છે, જે વિદ્યાર્થીને સોળ પડી ચૂક્યા છે, તેના પિતાએ શિક્ષણાધિકારીને ફરિયાદ નોંધાવવાની તજવીજ હાથ ધરી છે। જી નિરાલી। મયુર, કેટલા વિદ્યાર્થીઓને આ પ્રકારનો માર મારવામાં આવ્યો છે, તેમજ શાળાના વાઇસ પ્રિન્સિપાલ વિરુદ્ધ શું કાર્યવાહી હાથ ધરવામાં આવી છે?
ચોક્કસથી નિરાલની 7 જેટલા વિદ્યાર્થીઓને માર મારવામાં આવ્યા છે. 10મા ધોરણના જે વિદ્યાર્થીઓ ભણતા હતા 10મા ધોરણના વિદ્યાર્થીઓને માર મારવામાં આવ્યો છે. હાલ તો શાળાનું મૌન તમામ સેવાઈ રહ્યું છે, પરંતુ જે પિતા છે તે પિતા દ્વારા શિક્ષણાધિકારીને ફરિયાદ નોંધવાની હાલ તો આ તજવીજ હાથ ધરી છે. જી નિરાલી. જી મયુર, આ ઘટનામાં એક વિદ્યાર્થીને ગંભીર ઈજા પહોંચી છે, તે સારવાર અર્થે હોસ્પિટલમાં છે, તો હાલ તે વિદ્યાર્થીની શું સ્થિતિ છે? જી ચોક્કસથી વહેલી સવારની ઘટના હતી. સવારના જયારે શાળામાં બહાર મારવામાં આવે ત્યારે શાળાના જે વિદ્યાર્થી છે તેમના પિતાને જાણ કરી, ત્યારે જોવાના કારણે જે વિદ્યાર્થીના પાછળના ભાગે, પગના ભાગે તેમજ હાથના ભાગે સોળ પડી હોવાનું માલુમ પડતા જે વિદ્યાર્થીના જે પિતાજી છે એમને સિવિલ હોસ્પિટલની અંદર સારવાર અર્થે ખસેડ્યો હતો. હાલ તો સિવિલ હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યો છે, પરંતુ તેના રિપોર્ટ આવ્યા બાદ જે રિપોર્ટ સાથે શિક્ષણાધિકારીને આ બાબતની રજૂઆત કરવામાં આવશે. નિરાલી. જી મયુર, સમગ્ર માહિતી આપવા બદલ આભાર. તો વલસાડના નેશનલ ઇંગ્લિશ સ્કૂલનો આ બનાવ છે, જ્યાં શાળાના વાઇસ પ્રિન્સિપાલે વિદ્યાર્થીઓને ઢોર માર માર્યો છે.